મહેસાણાના વડનગરમાં આવેલી બીએન હાઈસ્કૂલના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજાયો। આ એ જ શાળા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો। શાળામાં યોજાયેલ અમૃત મહોત્સવમાં સંત ગુરુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આ શાળામાં ધોરણ 8 થી 11 સુધી અભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે શાળાના કાર્યક્રમમાં પીએમ મોદી સાથે અભ્યાસ કરતા તેમના મિત્રો અને તેમને અભ્યાસ કરાવનાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા। આજે જે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શહેરના વરિષ્ઠ નાગરિકો, તમામ બાળકો બીએન હાઈસ્કૂલની ત્રણ બીજી 5 પણ છે, બીએન નતુ પરીખ અને શિશુ વિહાર, બધા જ બાળકો આજે અહીંયા ભોજન લેશે। બધા જ ગુરુવર્ય પણ લોકોને બોલાવે છે। શ્રી સોમાભાઈ મોદી સાહેબ પણ અહીંયા પધારેલ છે। આ શાળામાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા શિક્ષણ લીધેલું હાયર સેકન્ડરીનું, અને એમનું આજે અમને ગર્વ છે કે અમારા એક્સ વિદ્યાર્થી હતા છે અને વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ અમૃત મહોત્સવની તૈયારીમાં અમે ખૂબ જ સુંદર, અમારા વડીલોના આશીર્વાદથી અમે સુંદર રીતે કરી શક્યા છીએ। અમારા પરમ પૂજ્ય પિતા શ્રી કાંતિલાલ અછવલાલ પરીખ એ 4 દાયકા સુધી આ સ્કૂલના ટ્રસ્ટી સેક્રેટરી હતા। વડનગરમાં તોરણ હોટલ ખાતે 22 અને 23 ડિસેમ્બરે ગાઈડ માટેની ટ્રેનિંગનું આયોજન થયું હતું। મહેસાણાની ઐતિહાસિક નગરી વડનગરને હાલમાં ટુરિઝમ ક્ષેત્રમાં વિકસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે વડનગરમાં આવતા દરેક પ્રવાસીઓને સારી રીતે ગાઈડ કરી શકાય તે માટે આ ટ્રેનિંગનું આયોજન થયું। આ ટ્રેનિંગ બાદ આ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। આ ટ્રેનિંગ બાદ તેઓ વડનગરમાં આવનાર લોકોને વડનગરના ઇતિહાસ વિશે સમજાવી શકશે। એવા ગાઈડોને અમે હેરિટેજ વોક કેવી રીતે કરવી અને એ ફાઉન્ડેશનથી કેવી રીતે ઊભી થાય એનો પરિચય કરાવવા માટેની આ તાલીમ અમે અહીંયા કરી છે। આ તાલીમ લગભગ 2 દિવસની રહેશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। દેશભરમાંથી શ્રદ્ધાળુઓ વિવિધ વસ્તુઓ અયોધ્યામાં મોકલી રહ્યા છે, ત્યારે અમદાવાદના યુવકો દ્વારા અયોધ્યા મંદિરની વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી। અમે છેલ્લા 4 દિવસથી અમે 3 મિત્રો એક સાથે મળીને 24 કલાક કામ કરીને આ મંદિર ઊભું કર્યું છે। આમાં અમે પાઇન વુડનો ઉપયોગ કર્યો છે। આમાં પાઇન વુડ અમારે 640 સ્ક્વેર ફૂટ જેટલું મટીરિયલ ગયું છે આની અંદર। તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 3 યુવકોએ અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે। પાઇન વુડનો ઉપયોગ કરી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું। મંદિરની પ્રતિકૃતિ બનાવનારા યુવકના જણાવ્યા અનુસાર સતત 4 દિવસ સુધી 24 કલાક કામ કરીને આ મંદિર તૈયાર કરાયું। 7 ફૂટ લંબાઈ, 5 ફૂટ ઊંચાઈ અને 4 ફૂટ પહોળાઈ ધરાવતી આ પ્રતિકૃતિનું વજન 200 કિલોગ્રામ છે। 640 સ્ક્વેર ફૂટ વુડનો ઉપયોગ કરી આ મંદિર તૈયાર કરાયું છે। મંદિરની કોતરણી કામ સુંદર રીતે અયોધ્યાના રામ મંદિર જેવી જ કરાઈ છે। પૂનાના એક વ્યક્તિએ આ મંદિર માટે ઓર્ડર આપ્યો હતો। મંદિરની પ્રતિકૃતિને અયોધ્યા મોકલવામાં આવશે। 22 જાન્યુઆરીએ મંદિર મહોત્સવના પ્રસંગમાં લોકો આ પ્રતિકૃતિના પણ દર્શન કરી શકશે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર છે તે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે તેની પ્રતિકૃતિ રૂપે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 3 યુવાનોએ આખું આ મંદિર છે તે બનાવ્યું છે। માનવામાં આવે છે કે ગુજરાતનું આ સૌથી ઊંચું મંદિર હશે। કદાચ અનેક લોકોએ પ્લાયવુડ ઉપર કે અન્ય સ્ટ્રક્ચર ઉપર મંદિરો તો બનાવ્યા છે, પરંતુ આ પ્રકારનું મંદિર કદાચ ગુજરાતનું પહેલું મંદિર હશે કે જેની હાઇટ 5 ફૂટ છે, તેની જ આખી જે લંબાઈ છે તે 7 ફૂટની છે અને જે પહોળાઈ જે છે એ 4 ફૂટની છે। 200 કિલો વજન ધરાવતું આખું આ મંદિર છે। 640 સ્ક્વેર ફીટ જે વુડ છે, જે પાઇન વુડ કહેવામાં આવે છે, તે વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને પૂનાના એક વ્યક્તિએ તેનો ઓર્ડર આપ્યો હતો, તેના કારણે 3 યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં બનાવ્યું છે। જે અયોધ્યા જે જન્મભૂમિ છે અને જે મહોત્સવ 22મી તારીખે 22 જાન્યુઆરી જે ભવ્યાધિભવ્ય આયોજન થયું તેની સાથે જ આ મંદિર પણ ત્યાં રહેશે અને ત્યાં લોકો દર્શન કરી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે ભગવાન શ્રી રામને લઈને અનેક અલગ અલગ જે લોકો છે પોતાનો ભાવ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે।
કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રામ મંદિરના મહોત્સવની દેશના કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાના ઐતિહાસિક મંદિર માટે દેશભરથી લોકો અવનવી ભેટ અર્પણ કરી રહ્યા છે. સુરતના એક વેપારીએ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવા આકર્ષક નેકલેસ બનાવ્યું. આ હારની વિશેષતા તો એ છે કે આ હારમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ છે. અલગ અલગ રાજ્યોના 40 કારીગરોએ 30 દિવસના અથાગ પ્રયાસોથી આ હાર તૈયાર કર્યો છે. રામ મંદિરના આ હારમાં 2 કિલો સોના અને ચાંદી ઉપરાંત 5000થી વધુ હીરા લગાવાયા છે. હીરા જડિત આ હાર સાથે વેપારીએ રામ દરબાર પણ તૈયાર કર્યો છે. એક નજરે જ લોકો મંત્રમુગ્ધ બની જાય એવો આ હાર શ્રી રામ ધારણ કરે તેવી વેપારીએ ઈચ્છા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ મહામૂલ્ય હાર શ્રી રામના ચરણોમાં અર્પણ થાય તેવી ભાવના પણ આ વેપારીઓએ વ્યક્ત કરી. મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યામાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસમાં દર્શન માટે લોકો માટે ખુલ્લું મુકાવાનું છે. ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ વસ્તુ ભગવાન રામને લઈને બનાવી રહ્યા છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે 2 કિલો જેટલા સોના અને ચાંદીમાં 5000 જેટલા ડાયમંડ લગાડી 40 કારીગરોની 30 દિવસની મહેનત બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે. જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે. સાથે સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન પુરુષોત્તમ રામ જ્યારે તેમનું મંદિરનું પાટ ઉત્સવ થાય અથવા તો કહી શકાય કે લોકો માટે જ્યારે ખુલ્લું મુકાય ત્યારે ભગવાનના ચરણોમાં અથવા ભગવાનના ગળામાં તેમનો આ નેકલેસ પહોંચે તેવી આશા સાથે તેમને આ નેકલેસ તૈયાર કર્યો છે. જો કે નેકલેસ અત્યારે સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસમાં આ મંદિર લોકો માટે જ્યારે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકો પોતાના પ્રિય ભગવાનને કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવા માટે અલગ અલગ પ્રકારે બનાવી રહ્યા છે. ત્યારે સુરતના જ્વેલર્સ દ્વારા એક નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. તેમની પ્રબળ ઈચ્છા છે કે આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પિત કરે અથવા તો તે ભગવાન રામની મૂર્તિના ગળામાં આ નેકલેસ પહેરાવવાની તેમની ઈચ્છા છે. જ્વેલર્સના માલિક આપણી સાથે છે, સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપનું નામ, કેવી રીતે આ નેકલેસ તૈયાર થયો છે, શું કહેશો આ નેકલેસને લઈને? મારું નામ રોનક ધોળિયા છે. હું રચેશ જ્વેલ્સનો ભાગીદાર છું. આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે, તો એમાં આપણે કંઈક કરીએ તો, અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે. તો એ જોતાં અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં, જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે. કેવી રીતે નેકલેસ બન્યો, કેટલા દિવસમાં તૈયાર થયો, શું વિશેષતા છે નેકલેસની? આ નેકલેસ બનાવતા 30 દિવસ જેવો સમય લાગ્યો છે અને આ 40 જેવા વર્કરોનો બધાનો સમાવેશ થયો છે ત્યારે આ બનેલો છે નેકલેસ. અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ 2 કિલો જેવું યુઝ થયેલું છે અને 5000 પ્લસ ડાયમંડ આપણે યુઝ થયા છે. શું ઈચ્છા છે નેકલેસની? હવે આ નેકલેસની આપણી ઈચ્છા એ છે કે જ્યારે ઓપનિંગ થાય, ઇનોગ્રેટ થાય ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ. અને અમારી ઈચ્છા એવી છે કે જ્યારે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે તો અમે એના હસ્તક જ અમે આપવા માંગીએ છીએ. બિલકુલ, ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે. સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના 40 જેટલા વર્કરોએ 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે. જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે. જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દેવભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનનો રાસ શરૂ થયો હતો. 37000થી વધુ આહિરાણીઓ રાસ રમશે. દ્વારકાના એસીસી મેદાનમાં મહારાસની રમઝટ જોવા લાખો લોકો પણ ઉમટ્યા. 800 વીઘા જમીનમાં આહિરાણીઓએ રાસનો પ્રારંભ કર્યો હતો. દ્વારકામાં ઐતિહાસિક રાસના કાર્યક્રમમાં ચલણી નોટોનો વરસાદ થયો. અખિલ ભારતીય આહિરાણી મહારાસ કાર્યક્રમમાં કલાકાર માયાભાઈ આહિર પર નોટોનો વરસાદ થયો. ભવ્ય લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમ સહિત કેબિનેટ મંત્રીએ કલાકારો પર નોટોનો વરસાદ કર્યો.
માયાભાઈ આહિરના ડાયરામાં આહિર સમાજ પણ ઉમટી પડ્યો હતો. મારે કોઈ લેના દેના નથી કોઈ પક્ષ આવે પણ જ્યારે સમાજની વાત આવે મોંઘી હોય જોય કેળા યાત્રાધામ દ્વારકામાં મહારાસની શરૂઆત કરી દેવામાં આવી છે. વિશાળ સંખ્યામાં જનમેદની પણ ઉમટી છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. દ્વારકામાં એસીસી ગ્રાઉન્ડ ખાતે 37,000 થી વધુ આહિરાણીઓ આ રાસમાં ભાગ લીધો છે. 37,000 આહિરાણીઓ હાલ રાસ રમી રહી છે. આપ ન્યૂઝ 18 ગુજરાતી મારફત સીધા દ્રશ્યો જોઈ શકો છો. યાત્રાધામ દ્વારકામાં 37,000 આહિરાણીઓ આ મહારાસ રચી ઇતિહાસ રચવા તરફ આગળ જઈ રહ્યા છે. 37,000 થી વધુ આહિરાણીઓ આ મેદાનમાં રાસ લઈ રહ્યું છે. ત્યારે આ રાસને જોવા માટે પણ અંદાજિત લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં આ મહારાસની તૈયારી થઈ ચૂકી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. અને હવે વાત કરીશું હાડ થીજવતી ઠંડીની. હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. વહેલી સવારે ઠંડીનો ચમકારાનો અહેસાસ થશે. આજે પણ ઠંડી સવારમાં જોવા મળી હતી. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડી શકશે. તો ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો હજુ ગગડી શકે છે. કાતિલ ઠંડી પણ પડી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદના જીએમડીસીમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના પરિવારજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં તેઓ સહભાગી થશે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે ગાંધીનગરના કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપશે. બપોરે 3:30 વાગ્યે હોટલ સિલ્વર પ્લેસરમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. 5 વાગ્યે ગાંધીનગર સાંસદે કરેલી સાંસદ ખેલ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવશે. સાંજે 7 વાગ્યે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે. તો સરદાર પટેલની 15 ફૂટ ઊંચી જે પ્રતિમા તૈયાર થઈ છે તેનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. સાથે સાથે જીએમડીસીમાં આજે 10:30 કલાકે સ્નેહ મિલન કાર્યક્રમ છે. તેમાં જે લાભાર્થીઓ છે તેમના પરિવારજનો સાથે તેઓ મળવાના છે, મુલાકાત કરવાના છે. તો હોટલ સિલ્વર પ્લેટરમાં વિશાળ એકતા સંમેલનનું આયોજન છે. તેમાં પણ તેઓ સહભાગી થશે. કલોલમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાઇબ્રન્ટની પહેલ આજે ગ્લોબલ બની છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી આજે નાના ઉદ્યોગોને પણ એક નવી દિશા મળી છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને જેમાં એમએસએમઈ સેક્ટર એ ગુજરાતના અર્થતંત્રની બેકબોન છે. ભારતના ઉદ્યોગો ખાસ કરીને એમએસએમઈ વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવા સજ્જ છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. વિદેશી રોકાણ વધારવા અને ઉદ્યોગોના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાતથી